શરૂઆત કરીએ રૂપિયાના કારોબારની સાથે તો રૂપિયો ડોલર સામે જે મજબૂત થઈને ખુલવો જોવા મળ્યો છે, જ્યાં રૂપિયો 5 પૈસા મજબૂત થઈને 82.96ની સામે $82.91 પર ખુલતો જોવા મળ્યો, જે બાદ રૂપિયાનો કારોબાર સ્તરની આસપાસ જોવા મળ્યો છે. તો નબળા ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડને કારણે રૂપિયાની કિંમતોની અહીંયાથી સપોર્ટ મળતો પણ જોવા મળ્યો છે. જુઓ અત્યારે આપણને ડોલર ઇન્ડેક્સ લગભગ 104 અને રૂપિયો છે 82.89ની આજુબાજુ કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. અને આપણી સાથે કોમોડિટી પર અને ખાસ કરીને કરન્સી પર પણ ચર્ચા કરવા ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત આપનું કોમોડિટી લાઈવની અંદર. જો જે રીતે આપણે ડોલર ઇન્ડેક્સની અંદર અહીંયા ઘટાડો ઘણા સમયથી અપેક્ષિત છે અને આવી રહ્યો છે, એ પ્રમાણે અત્યારે આપણને રૂપિયાની અંદર થોડી મજબૂતી જોવા મળી રહી છે. સ્થાનિક સ્તર પર જે બજારો છે કે જેની અંદર એફઆઈઆઈઝના ફ્લો પણ રૂપિયાને ખાસા અસર કરતા હોય છે, ત્યાં પણ થોડીક તેજી છે. અને ખાસ કરીને ક્રૂડના ભાવ એક રેન્જની અંદર અત્યારે કામકાજ કરી રહ્યા છે. આ બધા અત્યારે જે ફેક્ટર્સ છે તે અત્યારે આપણને ખાસ કરીને રૂપિયા પર આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ રૂપિયો તો અત્યારે આપણને જે એનો એક સપોર્ટ ઝોન છે 82.85ની આજુબાજુનું, ત્યાં અત્યારે આવતું દેખાયું છે. હવે અહીંયાથી હિયર ઓન કઈ રીતે આપણે રૂપિયામાં જે રેન્જ છે એને ધ્યાનમાં રાખવી, કયા લેવલ્સ અત્યારે તમે રૂપિયા માટે થોડા ગણી રહ્યા છો? ગુડ મોર્નિંગ. આપણે સૌ સાચું કીધું કે અત્યારના જે રૂપિયો છે એ સપોર્ટ ઝોનની નજીક છે. કારણ કે ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા હતા કે સ્પોટમાં 82.85 થી 82.80 અને ઉપર આપણે જોઈએ તો 83.40 થી 83.50 આ એક રેન્જમાં છેલ્લા 1.5 થી 2 મહિનામાં ટ્રેડ કરી રહ્યો છે. અને છેલ્લા આપણે 2 વીકમાં જોઈએ તો એનાથી પણ નાની રેન્જ થઈ ગઈ છે, કે જ્યાં નીચે આપણે જોઈએ તો 82.90 થી 95 અને ઉપર જોઈએ તો 83.20. એટલે સીમિત દાયરામાં જ રૂપિયો ટ્રેડ કરી રહ્યો છે. 3 દિવસમાં આપણે ડોલર ઇન્ડેક્સમાં જોયું કે જે 104.65 હતું થી 104નો લેવલ આવી ચૂક્યું છે. તેના લીધે થોડાક રૂપિયામાં મજબૂતી જોવા મળી રહી છે. બટ આગળ જતાં પણ મને લાગે છે કે રૂપિયામાં બહુ મોટી મજબૂતી નહીં જોવા મળે. ખાસ કરીને હવે બધાની ધ્યાન રહેશે કે ફેડની જે મિનિટ્સ પબ્લિશ થવાની છે ગુરુવાર રાતે, એના ઉપર છે. અને એક્સપેક્ટેશન છે કે હાલ તો અત્યારના જે રીતે પ્રોબેબિલિટી જોઈ રહ્યા છે, માર્ચની રેટ કટ તો નહીવત જ છે, 7% જ છે. મેની પણ ઘટી ગઈ છે અને હવે જૂનની વાત કરી રહી છે. બટ માર્કેટમાં હજી પણ આપણે જોઈએ છે તો ઇક્વિટી માર્કેટમાં થોડો ફ્લો વધી ગયો છે, એફઆઈનો બાય વધી ગયો છે. તેના લીધે પણ થોડોક રૂપિયામાં થોડોક મજબૂતી જોવા મળી રહી છે. આઈ થિંક આગળ જતાં 80 ટુ 80ની નીચે જાય તો જ મને લાગે છે કે કરેક્શન આવી શકે છે. અદરવાઇઝ અહીંયાથી ફરીથી રૂપિયો સ્લાઇટ વીક થઈ અને જે એની રેન્જ છે, જે મીન અરાઉન્ડ 83ની આસપાસ છે, ત્યાં આવી શકે છે. તો આજના દિવસમાં પણ જો થોડું કરેક્શન આવે છે 80 ટુ 85 થી 80 ટુ 86ની આસપાસ, તો 82.78ના સ્ટોપ લોસની હું બાયની જ રિકમેન્ડેશન આપીશ. અપસાઇડ એ લિમિટેડ રહેશે કારણ કે આજે કોઈ એવો મેજર ફેક્ટર નથી. અપસાઇડ મને દેખાઈ રહ્યો છે 83.03 થી 83.05. મેજર કાલની આપણે જે ફેડની મિનિટ્સ પબ્લિશ થશે એના પછી થોડુંક ડિરેક્શન આવશે. અદરવાઇઝ સીમિત દાયરામાં ટ્રેડ રહેશે. એટલે જો એક મર્યાદિત રેન્જની અંદર અત્યારે આપણને કારોબાર થતો જોવા મળવાની આશા છે. એટલીસ્ટ આજના દિવસની અંદર ખાસ કરીને 82.85 82.87ની આજુબાજુ આવે છે તો ત્યાંથી ખરીદી કરો. 82.78નો સ્ટોપ લોસ અને 83.03 83.05ના અહીંયાથી એક ટાર્ગેટ આપણને આજના દિવસ માટે મળી રહ્યા છે. એટલે ખૂબ મ્યુટેડ કારોબારની અપેક્ષા આજે રૂપિયાની અંદર આપણને જોવા મળી રહી છે. પરંતુ આગળ વધીએ અને સોનાની વાત કરીએ તો સોનામાં અત્યારે આપણને સેફ હેવન બાઇંગ યથાવત જોવા મળી રહી છે, જ્યાં કોમેક્સ પર સોનું $2041 પાસે કારોબાર કરતું જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં થોડોક ફ્લેટ કારોબાર છે. ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સ અને ભૌગોલિક તણાવને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. આ સાથે લાંબા સમય સુધી યુએસ રેક ન થવાને કારણે સોનામાં સેફ હેવન બાઇંગ વધતું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 2030ના જે લેવલ છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ એ રીતે પણ છે અહીંયાથી ઇન્ટરનેશનલ ગોલ્ડ માટે, કે ખાસું એવું બોટમ આપણને આ રેન્જની આજુબાજુ થતું જોવા મળ્યું છે. MCX પર જુઓ 62,240ની આજુબાજુ અત્યારે ખાસ કારોબાર. જે રીતથી અત્યારે ગોલ્ડની અંદર આપણને કોઈ બહુ વધારે ક્યુઝ નથી મળી રહ્યા, લાગે છે કે અહીંયા થોડું એક્યુમ્યુલેશનનો ઝોન ગોલ્ડ માટે હોઈ શકે છે. કે કારણ કે અહીંયાથી હવે જ્યારે પણ આપણને વ્યાજદરની અંદર ઘટાડો થોડો આવતો જોવા મળશે, કે બીજી તરફ અમેરિકા કે જે રીતે અત્યારે આપણે જાપાનને જોઈ રહ્યા છે, યુકેને જોઈ રહ્યા છે, કે જે વૈશ્વિકના મોટા મોટા બજારો અત્યારે મંદી તરફ વળી રહ્યા છે. ભવિષ્યમાં એવી શક્યતા અહીંયાથી ખરી કે જ્યારે પણ મંદીનું હિયર ઓન જે સત્ર એક વખત ચાલુ થઈ જતું રહેશે મોટા મોટા માર્કેટ્સની અંદર, તો અહીંયા સોનામાં સેફ હેવન બાઇંગ થોડુંક વધતું જોવા મળશે ભાવિક?
યસ, આઈ થિંક નેટ તો મને લાગે છે કે આ વર્ષ સોના માટે સારું જ છે. જેમ કે આપણે જોયું કે સૌથી પહેલા તો લાસ્ટ વીક આપણે જોઈએ તો જે મોંઘવારીના દરના આંકડા આવ્યા છે યુએસના, એમાં આપણે કરેક્શન જોયું તો એના પછી પણ ફોલોઅપ સેલિંગ નથી જોયું. $2,000 ઉપર ફરીથી ગોલ્ડ આવી ચૂક્યું છે. હજી પણ એક્સપેક્ટેશન છે કે મેના બદલે જૂનમાં રેટ કટ થશે એટલે મોડું થયું છે. તે છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સમાં થોડીક વીકનેસ આવી રહી છે અને ગોલ્ડમાં થોડુંક બાઇંગ આવી રહ્યું છે. જેમ તમે કીધું કે આપણે જોયું છે કે અત્યારના એક બે જાપાન જે છે, મેજર યુરોપની પણ ઇકોનોમી છે, એ પણ અત્યારના થોડીક રિસેશનમાં થઈ રહ્યું છે. ઓલ્ધો યુએસની વાત કરીએ તો યુએસની ઇકોનોમી ઘણી જ સ્ટ્રોંગ છે. બટ જો એમાં પણ થોડુંક રિસેશન આવશે તો મને લાગે છે કે જે લોકો રેટ કટ છે, જે મોડા કરવાના છે, એના બદલે થોડા વહેલા કરી શકે છે. તો એના લીધે પણ સોનાને જરૂરથી ફાયદો થશે. અને હાલ અત્યારના જોઈએ તો થોડુંક જે રેડ સીમાં જે તણાવ થઈ રહ્યો છે, એ જીઓપોલિટિકલ ક્રાઇસિસના લીધે પણ ગોલ્ડને થોડુંક સપોર્ટ મળી રહ્યો છે. તો યસ, અપસાઇડ અત્યારના હજી લિમિટેડ છે, કારણ કે મેજર કોઈ પોઝિટિવ નથી. બટ જે પણ નેગેટિવ ન્યૂઝ આવ્યા હતા એ બધાએ ઓલરેડી ગોલ્ડે ફેક્ટર્ડ ઇન કર્યું છે અને હવે ફરીથી શોર્ટ સેલિંગ એટલે 2000ની નીચે નથી જતો. મને લાગી રહ્યું છે કે અહીંયા એક જરૂરથી એક બેઝ બનાવી રહ્યું છે, મે બી થોડુંક એક્યુમ્યુલેશન ઝોન છે. અપસાઇડમાં 2050-55 સુધી જ લિમિટેડ લાગી રહ્યું છે. બટ આજના દિવસમાં જે રીતે ડોલર ઇન્ડેક્સમાં થોડીક વીકનેસ આવી છે, એ રીતે લાગે છે કે અપસાઇડ ગોલ્ડમાં લિમિટેડ રહેશે. તો બાય ઇન્ડેક્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે જ્યાં અરાઉન્ડ 62,120ની આસપાસનું બાયની રિકમેન્ડેશન આપીશ. 62,400ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 62,000નો. તો 62,000નો એક સ્ટોપ લોસ રાખો. ખરીદીની સલાહ અત્યારે સોના પર બનતી દેખાઈ રહી છે. થોડીક સામાન્ય મજબૂતી અહીંયા આપણને અપેક્ષિત રાખી રહ્યા છે, એટલે એ વસ્તુ પર ખાસ ધ્યાનમાં રાખીશું. પરંતુ ભાવિક, અત્યારે વચ્ચે તમને પણ ધ્યાનમાં હશે કે સિટી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે 2024 માટેનો, અને ખાસ કરીને તેઓ અહીંયાથી એવું અનુમાન કરીને ચાલી રહ્યા છે કે સોનાની અંદર $3,000 સુધીના પણ આ વખતે આપણને કદાચ લક્ષ્ય જોવા મળી શકે છે. અને તમે અત્યારે પણ કહ્યું કે આ વર્ષ સોના માટે અહીંયાથી સારું રહેવાની થોડી અપેક્ષા છે. ખાસ કરીને એક આ વૈશ્વિક મંદીના જે રીતથી પ્લેઆઉટ થતી આપણને જોવા મળશે આવનારા સમયની અંદર, કારણ કે યુએસની અંદર જુઓ, એક તરફ આપણે વ્યાજદર ઘટાડાની વાત ચોક્કસથી કરી રહ્યા છીએ, પરંતુ 2023ના અંત સુધીમાં આપણે 2024ની વાત કરતા હતા. 2024 શરૂ થયું ત્યારે સેકન્ડ હાફની વાત કરવા લાગ્યા, ત્યારબાદ હવે તો થોડુંક એ પણ ડિલે થતું જાય છે. આ બધા ફેક્ટરને જોતા લાગે છે કે ફંડામેન્ટલી અહીંયાથી કોઈક વધારે બાઇંગ આપણને જોવા મળશે, કારણ કે આની પહેલાં પણ એવું થયું છે કે જે સેન્ટ્રલ બેન્કો દ્વારા ડિમાન્ડ આપણે વધતી જોવા મળી હતી, ત્યારબાદ સોનાની અંદર આપણે સારી એવી તેજી જોઈ હતી. ઓકે, હજી એક તરફ વ્યાજદર ઘટે અને ડોલર ઇન્ડેક્સ નબળો પડે તો મોટેભાગના લોકો અહીંયાથી ડોલર તરફ વળવાની તૈયારી કરશે, અને સોના તરફ વળવાની તૈયારી કરશે. યસ, ઇનફેક્ટ આપણે લાસ્ટ યર જોઈએ તો લાસ્ટ યરમાં જે રીતે રેટ હાઇક કરી હતી યુએસએ, જે રેટ પર સૌથી વધારે એ લોકોએ છેલ્લા 20 વર્ષમાં પેસથી વધારી હતી, તે છતાં પણ આપણે જોયું કે ગોલ્ડમાં મોટું કરેક્શન નથી થયું. અને એનું કારણ હતું કે જે સેન્ટ્રલ બેંક છે એ લોકોએ રેકોર્ડ છેલ્લા 20 વર્ષમાં રેકોર્ડ બાઇંગ કર્યું હતું, તેને એક સપોર્ટ મળી રહ્યો હતો. બધા એક્સપેક્ટ કરી રહ્યા હતા કે યુએસમાં મે બી હાર્ડ લેન્ડિંગ થશે, કે જ્યાં જે રીતે એ લોકો રેટ વધારી રહ્યા છે તો રિસેશન થશે. અને લોકોનું જે લેબર માર્કેટ છે ઘણું જ સ્ટ્રોંગ રહ્યું છે લોકોના ધાર્યા કરતાં, અને થોડુંક સોફ્ટ લેન્ડિંગ થશે એની આશામાં લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે આગળ જતાં પણ યુએસની ઇકોનોમી સ્ટ્રોંગ રહેશે, એટલે ફેડ જે છે એ વ્યાજ દર ઘટાડવામાં થોડુંક લેટ કરશે. બટ અત્યારે આપણે જે બીજી ઇકોનોમીઝ જોઈ રહ્યા છે, જેમ કે જર્મની જે છે, ફ્રાન્સ જે છે, એ લોકોમાં થોડુંક રિસેશન જે આવી રહ્યું છે, જાપાનમાં પણ થોડુંક આવી રહ્યું છે. તો જો આ સ્પીલ ઓવર ઇફેક્ટ યુએસમાં થશે તો આઈ થિંક ફેડને જે વ્યાજ દર છે એ ધાર્યા કરતાં વહેલું કરવું જ પડશે. અને હિસ્ટોરિકલી જ્યારે પણ આપણે જોયું છે કે જ્યારે પણ ફેડે વ્યાજ દર ઘટાડ્યું છે, ત્યારે સોનું જે છે એટલીસ્ટ 3 મહિનાથી 6 મહિનાનો એવરેજ આપણે જોઈએ તો 2 થી 5% રિટર્ન આપ્યું છે. એટલે જ્યારે પણ કોઈ પણ હાર્ડ લેન્ડિંગનું ન્યૂઝ કે એવું ઇફેક્ટ આવશે તો મને લાગે છે કે સોનામાં તેજી જોવા મળશે. બટ હાલના અત્યારના લાગે છે કે યુએસની ઇકોનોમી ઘણી જ સ્ટ્રોંગ છે, એટલે લિમિટેડ અપસાઇડ જ રહેશે સોનામાં શોર્ટ ટર્મ માટે. એટલે શોર્ટ ટર્મ માટે લિમિટેડ અપસાઇડ છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને હવે ચાંદી પર ખાસ ચર્ચા કરીએ તો જો સોનાને પગલે આજે ચાંદીમાં પણ થોડીક તેજીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર આપણને ચાંદીની કિંમતો $23ની પાસે જોવા મળી રહી છે, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર અહીંયાથી આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ભાવિક, જે રીતે ચાંદીમાં ઇન્ટરનેશનલ ના આપણે ભાવ જોઈએ છીએ, તો જો જે રીતે આપણને જાન્યુઆરીની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો હતો, ત્યારબાદ એક રેન્જ પકડી
પકડીને ચાંદી ચાલી રહી છે ને છેલ્લા 1 મહિનાથી થોડો ઓછો સમય કહી શકાય, પરંતુ ઓલમોસ્ટ નીચેમાં $22, ઉપરમાં $23.50, આ એક રેન્જ અત્યારે ચાંદી પકડીને ચાલી રહી છે. કઈ રીતે અત્યારે અહીંયા ચાંદીને તમે જોઈ રહ્યા છો? કોઈ આ રેન્જ બ્રેકઆઉટ માટેના કોઈ કારણો તમને અત્યારે દેખાઈ રહ્યા છે ખરા? આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે ચાંદી અંડર પરફોર્મ જ કરશે. ગયા વર્ષ આપણે જોયું હતું કે ચાંદી મેસિવલી અંડર પરફોર્મ કરી રહ્યું હતું અને હાલ પણ અત્યારના જોઈએ તો ફંડામેન્ટલ એટલા સારા નથી. યુઝ્યુઅલી આપણે ચાંદી ક્યારે આઉટ પરફોર્મ કરે કે જ્યારે ઇકોનોમી જે છે એ ગ્રો થતી હોય, કારણ કે ચાંદીનો 60% આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ યુઝેજ છે. એટલે હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે તો ઇકોનોમી થોડું રિસેશન થઈ રહી છે, એટલે જે બેઝ મેટલ્સ ને ચાંદીની જે ડિમાન્ડ જે છે એ ઓછી છે, બેરિંગ સોલરનો આપણે મોડ્યુલ્સ જોઈએ તો. બટ આગળ જતાં પણ આઈ થિંક જ્યારે પણ ઇકોનોમી એક્સપાન્ડ થશે તો મને લાગે છે કે ચાંદી જે છે એની ડિમાન્ડ વધશે અને આઉટ પરફોર્મ થશે. અધરવાઇઝ અત્યારના તો કોન્ટ્રાક્ટિંગ ઇકોનોમીમાં તો મને લાગી રહ્યું છે કે ચાંદી છે તે જરૂરથી અંડર પરફોર્મ જ કરશે. એટલે ઉપરની સાઈડ આપણે જોઈએ તો 23.50 થી 24નું એક મેજર હર્ડલ છે અને નીચે જોઈએ તો 22.50 થી 22ની આસપાસનું એક સપોર્ટ છે. તો આગળ જતાં પણ મને લાગે છે કે સોના ચાંદીમાં સોનું વધારે પિક કરવું જોઈએ અને ચાંદી હજી પણ શોર્ટ ટર્મ માટે અંડર પરફોર્મ કરે એવું જ લાગી રહ્યું છે. એટલે જો અત્યારે પ્રેશિયસ મેટલમાં તમારે કોઈ ટ્રેડ લેવો હોય તો ટૂંકા ગાળે સોનું અહીંયાથી તમને વધારે ફાયદાકારક રહેશે. ચાંદી એટલી તમને કદાચ ચાંદી નહીં કરાવી શકે. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ બેઝ મેટલ્સ, ક્રૂડ, આ બધા પર પણ ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે. સ્વાગત આપનું કોમોડિટી લાઈવમાં. આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. હવે આગળ વધીએ અને બેઝ મેટલ્સની ચર્ચાને આગળ વધારીએ તો જુઓ આજે બેઝ મેટલ્સમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને LME પર જે આપણને કારોબાર જોવા મળ્યો એમાં તેજીનો કારોબાર હતો. ડોલર ઇન્ડેક્સની અંદર જે રીતથી આપણને ઘટાડો આવતા જોયા છે, અહીંયાથી ખાસ કરીને મેટલ્સ ફરી એક વખત અહીંયાથી તેજી તરફે દેખાયા છે. અને ખાસ કરીને કોપરની વાત કરીએ તો જે એલ્યુમિનિયમના સપ્લાય માટેની એક વિક્ષેપ ઊભો થયો છે પનામાંથી, એને કારણે આપણને કોપરમાં આજે થોડીક તેજી જોવા મળી રહી છે. કઈ રીતે આપ અત્યારે બેઝ મેટલ્સને જોઈ રહ્યા છો? કારણ કે ડોલર ઇન્ડેક્સ એક ઘટાડા તરફી છે, બીજી તરફ કોપરમાં પણ થોડાક જે પનામાંથી એક ખાણ બંધ થવાના સમાચાર આપણને મળતા જોવા મળ્યા, જેને કારણે થોડીક સપ્લાયની અંદર વિક્ષેપ પડી શકે છે. હજી આમાં તેજી થોડી એડ થઈ શકે છે કે આ માત્ર સેન્ટિમેન્ટલ ઉછાળા તરીકે જોવું જોઈએ આને? ના, આઈ થિંક મને લાગે છે હજી પણ થોડુંક રનઅપ રહેશે, કારણ કે એક તો કારણ છે કે ડોલર ઇન્ડેક્સ વીક થઈ રહ્યું છે, એટલે એના લીધે બેઝ મેટલ્સને ફાયદો થયો છે. સેકન્ડ આપણે જોઈએ તો ચાઇનાનું માર્કેટ પણ ઓપન થયું છે, ઓલ્ધો ઓપન થયા પછી ડિમાન્ડ ત્યાંથી તો થોડીક સબડ્યુડ જ છે અને એ લોકોનો 5 વર્ષનું જે લેન્ડિંગ રેટ હતું એ છે સૌથી વધારે ઓછું કર્યું છે 2019 પછીનું પ્રોપર્ટી સેક્ટરને થોડુંક રિકવરી આપવા માટે, જે થોડુંક પોઝિટિવ છે. બટ આઈ થિંક મેજર જે તમે કીધું કે પનામાનું જે સપ્લાય ડિસ્ટર્બન્સ છે અને બીજું આપણે જોઈએ કે રશિયામાં જે ઓપોઝિશન લીડર છે એનું જે મૃત્યુ થયું છે તેના લીધે જે US જે છે એ લોકો મેજર સેન્કશન કરી રહેવાના છે રશિયા ઉપર, અને એમાં વાત ચાલી રહી છે કે એલ્યુમિનિયમનું જે છે એના ઉપર એ લોકો સેન્કશન થશે, એટલે માર્કેટમાં જે એલ્યુમિનિયમ આવવાનું છે એ થોડું ઓછું થશે. એટલે જ ગઈકાલે આપણે જોયું હતું કે મેજર 2%નો ઉછાળો એલ્યુમિનિયમમાં જોવા મળ્યો છે અને આના લીધે બધા જ બેઝ મેટલ્સમાં સેન્ટિમેન્ટ થોડું પોઝિટિવ લાગી રહ્યું છે. મને લાગે છે કે હજી પણ અપસાઇડ છે, 1 થી 2 દિવસ આપણને જરૂરથી જોવા મળે. ખાસ કરીને કોપરની વાત કરીએ તો પહેલાં પણ 732ની આસપાસથી એને રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું, તો હજી પણ લાગે છે કે એ લેવલ ટેસ્ટ કરી શકે છે. તો કોપર જો 723ની આસપાસ આવે છે તો 730ના ટાર્ગેટથી હું બાયની રિકમેન્ડેશન આપીશ, 718ના સ્ટોપ લોસથી. અને ઝીંકની વાત કરીએ તો ઝીંકમાં પણ 216 થી 218 જે છે ત્યાં એક હર્ડલ ફેસ થાય છે. હજી મને લાગે છે કે ત્યાં સુધી એકવાર રીટેસ્ટ કરી શકે છે. તો ઝીંક પણ બાય કરાય છે 216ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 212નો.
એટલે ઝિંક અને એલ્યુમિનિયમ બે જગ્યાએ અહીંયા ખરીદીની સલાહ આવતી દેખાઈ રહી છે. ઝિંકમાં 216 218નો એક રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે, એટલે એક ઉછાળા માટે તમે અહીંયાથી ચોક્કસથી આને પ્લે કરી શકો છો. પરંતુ આગળ વધીએ અને હવે ક્રૂડની વાત કરીએ તો જુઓ, ગઈકાલે આપણને ક્રૂડમાં 1.5% ઘટાડો જોવા મળ્યો હતો અને ત્યાંથી 2 મહિનાની ઊંચાઈ પર જે ભાવ પહોંચ્યા ત્યાંથી ફરી એક વખત થોડુંક દબાણ આપણને ક્રૂડમાં આવતું દેખાયું. ખાસ કરીને ક્રૂડની અંદરની વાત કરી લઈએ તો જે યુએસમાં આઉટપુટ કટની ચિંતાઓ છે એને કારણે પણ એક આપણને નાઇમેક્સની અંદર ખાલી ખરીદદારી આવતી જોવા મળી હતી. પરંતુ બીજી તરફ અત્યારે ખાસ વાત એ થઈ રહી છે કે રશિયા અહીંયાથી પોતાના આઉટપુટ કટ એટલે ઉત્પાદન છે એને ઘટાડવાનું વાત કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં આપણે સમાચાર પર જોયા કે સાઉદી અરામકોનું જે એક પોર્ટનું વિસ્તરણ હતું તેને સાઉદી અરેબિયાએ અત્યારે અટકાવી દીધું છે, કારણ કે તેઓ પણ પોતાનું ઉત્પાદન છે એને થોડુંક અહીંયાથી અટકાવવા માંગે છે. અને ખાસ કરીને જે રીતથી આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ જે રિન્યુએબલ્સની અંદરનું જે ટ્રાન્સફોર્મેશન છે એ થોડુંક ધીમું પડતું જોઈ રહ્યા છે. એટલે પહેલાં જે આપણે બધી અપેક્ષા રાખીને બેઠા હતા એવી રહી નથી અને આવનારા સમયની અંદર પણ હજી ઉત્પાદન અહીંયાથી ઓછું થાય એવી આશા સેવાઈ રહી છે. અને એ જ કારણ છે કે આપણને ક્રૂડની અંદર એક ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ એક ખાસ ટ્રેન્ડ એ પણ જોયો છે કે 83નું જે હર્ડલ છે એ ખાસું એવું બ્રેન્ડને નડી રહ્યું છે. ભાવિક આઈ થિંક ફંડામેન્ટલ જોઈએ તો મને નથી લાગતી કે આ પ્રાઇસીસ રિફ્લેક્ટ કરી રહી છે અત્યારના સપ્લાયનું, ડિમાન્ડ સપ્લાયનું. કારણ કે આગળ જતાં આપણે જોઈએ તો જેમ તમે કીધું કે ઓપેક પ્લસથી તરફથી પ્રોડક્શન છે એ ઓછું થાય છે. ઓલ તો અત્યારે ડિમાન્ડની ચિંતા છે, બટ સરપ્લસ માર્કેટ જે આપણે જોઈએ, સરપ્લસ માર્કેટ જે લાસ્ટ જાન્યુઆરીમાં તો અત્યારનું કમ્પેર કરીએ તો ઘણું જ ઓછું છે. તો આઈ થિંક મને લાગે છે કે આગળ જતાં પ્રાઇસીસ વધી જ શકે છે. ઓલ્ધો પીક ડિમાન્ડ ચાઇના તરફથી જે છે અને યુરોપ તરફથી છે એના લીધે પ્રાઇસીસમાં થોડુંક વીકનેસ જોવા મળે છે. બટ એની સામે અપોઝિંગ ફોર્સમાં એ પણ છે કે અત્યારના જે રેડ સીનું કોન્ફ્લિક્ટ છે એના લીધે બધી કાર્ગોસ છે એનો ટાઈમે વધારે છે, પૈસા વધારે થાય છે, એટલે એક ડિસ્ટ્રપ્શન થઈ રહ્યું છે. સેકન્ડ ટાઈમ આપણે કીધું કે રશિયા તરફથી પણ એવું નિવેદન આવ્યું છે એ લોકો પણ જે ઓપેક પ્લસનું જે પહેલાં એ લોકો કીધું તો કટ કરશે પ્રોડક્શન, એ થઈ રહ્યું છે. બટ આઈ થિંક એનું એક કારણ એ પણ છે કે ઘણી જે કાર્ગોઝ જે છે જે ઇન્ડિયા તરફ આવવાનું છે એ સાઉથ કોરિયા અને મલેશિયામાં અટકી ગયું છે, કારણ કે અમુકમાં પ્રાઇસીસ જે છે એ પ્રાઇસ કેપ કરતાં વધારે છે, એટલે બેંક્સ જે છે પેમેન્ટ કરી નથી રહી. સેકન્ડ એ છે કે અત્યારના પણ હજી ખબર નથી કે ઇન્ડિયા જવાનું છે કે ચાઇના જવાનું છે, એટલે એના લીધે રશિયા તરફથી એ લોકોએ કરવું જ પડે છે એવું પ્રોડક્શન કટ, કારણ કે ત્યાંની ઘણી બધી કાર્ગોઝ જે છે એ સીમાં જ છે અત્યારના. બટ ઓવરઓલ હજી પણ લાગે છે કે આઈ થિંક પ્રાઇસીસ અપસાઇડ જ રહેશે. ડિમાન્ડ કન્સર્ન જે છે બટ એના કરતાં વધારે સપ્લાયનો કન્સર્ન વધારે છે. તો મને લાગે છે કે 6500 સુધીનો એક લેવલ જે છે એ આપણને ક્રૂડમાં જરૂરથી જોવા મળી શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસે જો બાયની રિકમેન્ડેશન આપીશ 6400ના સ્ટોપ લોસથી અને ટાર્ગેટ રાખી શકાય 6500નો. જો 6500નું એક ટાર્ગેટ અહીંયા રાખી શકાય છે, ખાસ કરીને MCX ક્રૂડના ફ્રન્ટ પર, તો એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ નેચરલ ગેસમાં જો આજે આપણને 60% તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને પીક સિઝન અત્યારે યુએસની અંદર હોય છે આ નેચરલ ગેસના ડિમાન્ડની. લાગે છે કે અહીંયાથી આ વધારે એક્સટેન્ડ થાય તો અહીંયા થોડો વધારે ઉછાળો આવે કે પછી અહીંયા થોડીક નરમાશના સંકેતો છે નેચરલ ગેસમાં? આઈ થિંક 145 146 થી ઉપર જાય એવું નથી લાગી રહ્યું, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે કરેક્શન જ હતું. અત્યારના પણ હજી વેધર ફોરકાસ્ટ વોર્મ જ કહે છે. ઇનફેક્ટ આ વખતેનું વિન્ટર વોર્મ જ રહેવાનું છે યુએસનું. બટ આજે અપર સર્કિટ એટલી હતી કારણ કે આપણે જોયું છું કે ત્યાં ટેક્સાસનું જે પ્રોડક્શન પ્લાન્ટ જે છે ત્યાંથી મે બી સપ્લાય ડિસ્ટ્રપ્શન થઈ શકે છે, એટલે એના લીધે આપણને થોડીક તેજી જોવા મળે. મને લાગે છે કે તેજી લિમિટેડ રહેશે હજી પણ, જ્યાં સુધી 150થી 55ની ઉપર સસ્ટેન નથી કરતો ત્યાં સુધી સેલ ઓન રાઇઝની રણનીતિ જ રાખવી છે. તો 145ની આસપાસ જો આવે છે તો શોર્ટની જ રિકમેન્ડેશન આપીશ 150ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ નીચે ફરીથી રાખી શકાય 135નો. એટલે જો અહીંયા શોર્ટની સલાહ, પરંતુ કન્ડિશનલ શોર્ટ છે 145 પર આવે ત્યારે શોર્ટ કરો, 130ના ટાર્ગેટ અને 150નો સ્ટોપ લોસ ઉપરની બાજુ અહીંયા ખાસ રાખવાનો રહેશે. પરંતુ એની સાથે જ આગળ વધીને જે રીતે અત્યારે આપણને દાળને લગતા સમાચાર જોવા મળી રહ્યા છે કે સરકારે તમામ સ્ટેક હોલ્ડરો સાથે ખાસ તો બેઠક કરી છે અને બેઠકમાં સરકારે કઠોળના સ્ટોક વિશે માહિતી આપી છે અને કઠોળના વધતા ભાવને અંકુશ લેવા પર અહીંયા ચર્ચા સરકાર દ્વારા કરવામાં આવી છે.
ખાસ કરીને અહીંયાથી જે તુવેર દાળની આયાત છે એના પર એક પ્રાઇસ કેપ લાગી શકે છે. તુવેરની આયાત $1,000 પ્રાઇસ કેપ પર લગાવવામાં આવી શકે છે. એટલે ખાસ કરીને જે રીતથી આપણને તુવેર દાળના ભાવની અંદર વધારો થતો જોવા મળ્યો છે, એક તરફ અહીંયા ઉત્પાદન નથી એટલે આયાત કરવું પડે એવી જ પરિસ્થિતિ છે. અને એમાં પણ તમે જોશો તો $1,000ની આજુબાજુની પ્રાઇસ કેપ જે રીતથી લગાવી રહ્યા છે એટલે અહીંયાથી ભાવ વધે નહીં તેનું એક ખાસ કાળજી સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. એટલે આ એક અપડેટ દાળને લઈને. પરંતુ આગળ વધીએ ને આજે જે રીતથી આપણને એગ્રી કોમોડિટીની અંદર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જો મસાલા પેકમાં જીરામાં આજે આપણને એક સારી એવી તેજી દેખાઈ રહી છે 1.25%, પરંતુ હળદર અને થોડુંક નરમ છે 0.5%ની આજુબાજુ. ધાણામાં પણ 0.5%નો આપણે આજે ઘટાડો જોઈ રહ્યા છે. બીજી બાજુ ગુવાર ઘમ અને ગુવાર સીડ થોડાક તેજી સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. કપાસિયા ખોળમાં 0.5%ની તેજી આપણે અત્યારે વિટનેસ કરી રહ્યા છીએ. ખાસ કરીને મસાલાની સિઝન હવે બહુ વધારે લાંબી દૂર નથી રહી અને જીરામાં જે રીતની આપણે અત્યાર સુધી એકધારી તેજી જોઈ છે ભાવિક, લાગે છે કે આ વખતની સિઝનમાં પણ ભાવ થોડા જીરાના ઉપર જ રહેશે? ના, મને 30,000થી 32,000થી ઉપર જાય એવું સસ્ટેન નથી લાગતું, કારણ કે આ વખતે બમ્પર ક્રોપ આવવાનો છે. હાલ અત્યારની આપણે જે જોઈ કે 25,000થી 28,000ની તેજી છે, એનું એક કારણ એ છે કે થોડુંક લોકલ ડિમાન્ડ આવી છે, બટ એરાઇવલ્સ જે છે પાછી થોડીક સ્લો થઈ ગઈ છે. બટ આગળ જતાં પણ પાઇપલાઇનમાં એરાઇવલ્સ જ છે જ. હાલ અત્યારના એક્સપોર્ટની કોઈ એટલી ડિમાન્ડ છે નહીં, એટલે મને લાગી રહ્યું છે કે આજે અપસાઇડ જે છે લિમિટેડ રહેશે. બટ એના કરતાં ધનિયા અને હળદરની વાત કરીએ તો એટલે ખાસ કરીને હળદરની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ કરતાં 40% ઓછો સ્ટોક છે આ વખતે. એટલે એમાં મને લાગી રહ્યું છે કે તેજી જરૂરથી જોવા મળશે. એટલે એમાં કોઈ પણ ડિપ્સ મળે છે તો બાઇંગનો જ પ્રેફરન્સ કરીશ. ખાસ કરીને 15,000ની આસપાસ આવે છે તો હું બાયની જ રિકમેન્ડેશન આપીશ. 1 થી 2 વીક સુધીમાં મને 16,000 સુધીનો ટાર્ગેટ રાખે છે અને 14,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. 14,700નો સ્ટોપ લોસ, 15,000ની આજુબાજુ આવે ત્યારે ખરીદી કરો, કારણ કે જે રીતના આવક થઈ રહી છે મંડીઓમાં તે ઘટવાની આશા છે. એટલે અહીંયા હળદરમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ ભાવિક, આપની પાસેથી પણ રજા લેવાનો સમય થયો છે. આપણે જે કોમોડિટી પર ચર્ચા કરી એ અંગેના આપના ડિસ્ક્લોઝર. મેં જે એડવાઇસ આપી છે ડેફિનેટલી મેં ક્લાયન્ટને જરૂરથી શેર કરી છે, બટ મારા પોર્ટફોલિયોમાં કોઈ પણ કોમોડિટીનો ટ્રેડ નથી. જી ભાવિક, આભાર અમારી સાથે જોડાઈને કોમોડિટી પર આ સમગ્ર ચર્ચા કરવા માટે. તો જુઓ, આજના દિવસે કોમોડિટી બજારમાં આપણને થોડુંક મ્યુટેડ કારોબાર રહેતો જોવા મળ્યો છે. ખાસ કરીને કોપર અને ક્રૂડ અહીંયાથી આપણને આવનારા દિવસોમાં એક્શનમાં રહેતું જોવા મળી શકે છે. તો એ સાથે જ અત્યારે મારો રજા લેવાનો સમય થયો છે. આગળ પ્રીતિ જોડાશે બજાર હેલ્પલાઇન લઈને, તો આપના સવાલ આપ ત્યાં પૂછી શકો છો. હાલ મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.